દેવગઢ બારિયા તાલુકાના લવારિયા ગામે અગાઉની ઝઘડાની અદાવતમાં મારામારી થતાં બે ઇસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પામી છે. આજે તારીખ 14/6/2024 શુક્રવારના રોજ મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદી તથા સાહેદ ગજાપુર ફાટક ભેગા થઈ અને પોતાના મોટરસાઇકલ લઈને સાથેના મિત્ર અરવિંદભાઈના ખેતરમાં અડીને કોતરમાં આવેલા ચેકડેમનું કામ કરવા માટે જે જગ્યા જોવા ગયા હતા ત્યાં આ કામનો આરોપી 1 વનરાજભાઈ અને આરોપી 2 વસંતભાઈ જેઓ કે તેઓના ખેતર તરફથી પોતાના હાથમાં લાકડીઓ લઈ ફરિયાદી તથા સાહેદ જ્યાં હતા તેઓની તરફ નજીક જઈ અને ફરિયાદીને જોઈને કહેતા, તમે અગાઉ બચી ગયા છો, હવે તમને છોડવાના નથી તેમ કહી ફરિયાદીને અને સાહેદોને રોકવા જતાં એકદમ ઉશ્કેરાઈ જાય અને આરોપી 1 જેવો કે દોડી આવી અને હાથમાંની લાકડીનો સપાટો ફરિયાદીના જમણા પગમાં મારી દીધી અને તેઓને નીચે પાડી દીધો હતો. ત્યારે બીજો સપાટો પાછળના ભાગે મારી અને શરીરે ગરદાપટ્ટાનો માર મારી પગે તથા શરીરે ગંભીર ઈજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. બનાવ સંદર્ભે સાગતળા પોલીસને જાણ કરાતા સાગતળા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ સાંજે 8:15 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.